અને હવે આગળ વાત કરવી છે વરસાદના વધુ એક રાઉન્ડની। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદ પડી શકે છે। 16 સપ્ટેમ્બર સુધી ગાજવીજ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિઝનમાં રાજ્યમાં 27% વધુ વરસાદ નોંધાયો છે। इसमें लाइट टू मॉडरेट रेन आने वाले 7 दिनों के लिए, जिसमें सारे डिस्ट्रिक्ट कवर है। और थंडर स्टॉर्म की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए लाइट थंडर स्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का टेम्परेचर 35 डिग्री के आसपास रहने का पूर्वानुमान है।